રવિ કૃષિ મહોત્સવ 2024 બાયડ તાલુકા કક્ષાના કાર્યક્રમનો સાઠંબા ખાતે પ્રારંભ। 2 દિવસ ચાલનારા કૃષિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂતો લાભ લેશે। રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત કૃષિ વિભાગ દ્વારા બાયડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સહકારી જીન સાઠંબા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો પ્રાંત અધિકારી હાર્દિકભાઈ બેલડિયાએ શુભારંભ કરાવ્યો હતો। આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ સ્ટોલ ઊભા કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ, ઉત્પાદન અને તેનું વેચાણ ક્યાં અને કેવી રીતે કરવું તે બાબતે સમજ આપવામાં આવી હતી। આ રવિ કૃષિ મહોત્સવ 2024માં પ્રાંત અધિકારી હાર્દિકભાઈ બેલડિયા, RS પટેલ નાયબ ખેતી નિયામક અરવલ્લી, ભાવિનભાઈ કરપટિયા નાયબ બાગાયત નિયામક અરવલ્લી, RK પટેલ મામલતદાર બાયડ, હનીકુમારી સિસોદિયા તાલુકા વિકાસ અધિકારી બાયડ, ગ્રામ સેવકો, તલાટી કમ મંત્રીઓ, વિસ્તરણ અધિકારીશ્રીઓ, સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ રાકેશ ઝાલા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અરવલ્લી। આજરોજ બાયડમાં રવિ કૃષિ મહોત્સવ 2024ની ઉજવણી સાઠંબા મુકામે જીન કમ્પાઉન્ડમાં આપણે રાખી હતી। આ કાર્યક્રમમાં તમામ તાલુકાના જે ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ, પ્રગતિશીલ ખેડૂતો, પદાધિકારીશ્રીઓ, તમામ વિભાગના અધિકારીશ્રી અને જે સ્ટોલ ઉપર અલગ અલગ જે પ્રદર્શન કરવા નિહાળેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। અને આજનો કાર્યક્રમ અને આવતીકાલે આ 2 દિવસ રવિ કૃષિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે મેક્સિમમ જે સરકારનું, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું ફોકસ છે કે જે મેક્સિમમ આપણે પ્રાકૃતિક ખેતી ઉપર ખેતી આપણી ડાયવર્ટ કરીએ કે જેથી આવતી આપણી પેઢી છે એને સ્વચ્છ વાતાવરણ સાથે સ્વચ્છ આપણા ખોરાક પેદાશો આપણે આપી શકીએ। તો એ દિશાની અંદર આ જે 2 દિવસનો કાર્યક્રમ છે એ મેક્સિમમ ખેડૂતોને મારી વિનંતી છે કે આ કાર્યક્રમમાં પધારો। અહીંયા જે પ્રકારની એક્ટિવિટી થઈ છે એમાંથી કંઈક આપણને ઇનપુટ મળશે જેથી કરીને આપની ખેતી પણ સુધરી શકશે અને ભવિષ્યમાં આપણા દેશમાં તમારું પણ એક બહુ મોટું યોગદાન આ કાર્યક્રમ મારફતે થઈ શકે। જેમ કે વચ્ચે કાર્યક્રમમાં વાત થઈ હતી કે આજના જે પ્રગતિશીલ ખેડૂત હતા એણે ભૂતકાળમાં આ રીતે કાર્યક્રમ નિહાળ્યો હતો અને એમાંથી જ પ્રેરણા લીધેલી। તો આજના કાર્યક્રમમાં જે લોકો પાર્ટિસિપેટ કરે છે કે એ અહીંયા આવી અને જે કંઈ શીખશે તો એને એવું બીજું કોઈ જગ્યાએ શીખવા નહીં મળે અને એ પોતાના જીવનમાં, પોતાના સમાજમાં, પોતાના રાષ્ટ્રમાં એક બહુ મોટું યોગદાન રહેશે। તો ફરી મારી વાત એ છે કે મેક્સિમમ લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ કાર્યક્રમમાં આવો। જે આપણા સાયન્ટિફિક જે અહીંયા અધિકારી આવ્યા છે એમની પાસેથી માર્ગદર્શન મેળવો। આપની જે મૂંઝવણો છે ખેતીલક્ષી એનું પણ સમાધાન થઈ જશે।